ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આપણે વનસ્પતિમાં વહનની વાત કરીએ છીએ અને આજે આગળ વાત કરીએ વિવિધ પ્રકારે શોષણની ક્રિયા, ઓસ્મોટિક પ્રેશર એક્સેટ્રાની આપણે વાત કરી દીધી, રાઈટ? પણ આજે આપણે વનસ્પતિ જે પાણીનું શોષણ કરે છે તો પાણી કઈ કઈ પ્રકારે રહેલું છે તેની આપણે વાત કરીએ કે ભાઈ ભૂમિમાં પાણીના પ્રકારની વાત કરવી છે. ભૂમિમાં પાણીના પ્રકાર, બરાબર ને? પાણી કઈ કઈ પ્રકારે હાજર હોય એની આપણે વાત કરવી છે કે ભાઈ ભૂમિમાં રહેલું ટોટલ પાણી જે છે, કુલ પાણી, ભૂમિમાં કુલ પાણી જે રહેલું છે એને આપણે શું કહી દે તો કે ભાઈ એને આપણે હોલાર્ડ કહેશું. એમાંથી આપણે બે ટાઈપ મેઇન જોશું, ક્રેસાર્ડ અને બીજું આપણે કહીએ ઇકાર્ડ. ઓકે, તો આપણે જુદા જુદા પ્રકાર જોવા છે. અહીંયા તમે જોઈ શકો છો હાઇગ્રોસ્કોપિક વોટર, આ પેલું આપણે પ્રકાર જોઈએ. આ કેવું પાણી છે તો કે ભાઈ તમે જુઓ છો કે આ ભૂમિના કણ છે અને એની ફરતે તમે જુઓ તો આ વોટર મોલેક્યુલ્સ, અહીં તમે જુઓ તો તમને ફરતે પાણી દેખાય છે, હે ને, ભૂમિના કણની ફરતે. તો આ જે પાણી જે છે એની જલ ક્ષમતા આપણે કહીએ તો એની જલ ક્ષમતા ખૂબ જ ઓછી અને વનસ્પતિ માટે પ્રાપ્ય નથી. વનસ્પતિનું શોષણ કરી શકશે નહીં. આ વનસ્પતિ માટે પ્રાપ્ય નથી. ધારો કે હું અહીંયા વનસ્પતિના મૂળ તંત્ર દોરું, આ મૂળ તંત્ર મેં વનસ્પતિનું દોર્યું, તો હવે આ પાણી વનસ્પતિ લઈ શકે ના, વનસ્પતિ આ પાણીને લઈ શકવાનું નથી, બરાબર ને? એટલે આ વનસ્પતિ માટે કેવું છે? અપ્રાપ્ય તમે કહી શકો. કેવું છે? અપ્રાપ્ય. ટૂંકમાં વનસ્પતિ આ પાણીને એબ્ઝોર્બ કરી શકશે નહીં. કારણ કે ભૂમિના કણની સપાટી ફરતે એને એકચ્યુઅલી અભિલગ્ન રીતે ગોઠવાયેલું છે ને, અભિલગ્ન બળ સાથે આમ જોડાયેલું હોય ને પાણી, એમ ફૂલ્લી એની સાથે કણ સાથે જોડાયેલું છે. પાણી એની સાથે જ રહેશે. બીજું આપણે કહીએ તો કેપિલરી વોટર, કેશાકર્ષણ જળ. કેશાકર્ષણ જળ. તો આ જે પાણી છે એ ભૂમિના કણોની વચ્ચે રહેલો અવકાશ જે છે ત્યાં સંગ્રહાયેલું છે. ક્યાં છે તો કે ભાઈ જો વોટર હેલ્ડ ઇન અ માઇક્રોપોર્સ બિટવીન ટુ મોલેક્યુલ્સ ઓફ સોઇલ. એટલે અહીંયા બે ભૂમિના કણો વચ્ચે તમને જોવા મળે, ભૂમિના કણ વચ્ચે તમને જોવા મળશે પાણી, બરાબર ને? અને ત્યાંથી પાણી શોષાશે. એટલે કે ધારો કે અહીંયા હું મૂળ તંત્ર અહીંયા ડ્રો કરું તો પાણી ઇઝીલી આ વનસ્પતિ એને લઈ શકવાનું છે. તો આ પાણી એવું છે કે જે વનસ્પતિ માટે પ્રાપ્ય છે. વનસ્પતિ માટે પ્રાપ્ય, બરાબર. ગ્રેવિટેશનલ વોટર. તો આ પાણી કેવું છે? જો ભૂમિના કણોની વચ્ચેની સપાટીથી, એટલે આ ભૂમિના કણો છે જે તમને ખબર જ છે, બરાબર ને? એની વચ્ચેની સપાટી, એની વચ્ચે જે અવકાશ છે ત્યાંથી પાણી ક્યાં આવી જાય છે? નીચેની તરફ. તો સીધી વાત છે, આ વનસ્પતિ શોષી ન શકે નહીં. જે વનસ્પતિના મૂળ તંત્ર કેવો હોય? ખૂબ જ લાંબા હોય, આમ નીચે સુધી પ્રસરેલા હોય, જેમ કે બાવળ છે કેવી વનસ્પતિ, એના મૂળ તંત્ર છે એ આ પાણીને શોષી શકે. બાકી જે વનસ્પતિના મૂળ તંત્ર બહુ ઊંડે સુધી પ્રસરેલા છે એની માટે આ અવેલેબલ નથી. એટલે ગુરુત્વાકર્ષણ જળ આમ જનરલી બહુ ઓછી વનસ્પતિ માટે અવેલેબલ હોય. આ ઉપરાંત કેમિકલી બાઉન્ડ વોટર એ જોવા મળે, જેમ કે આ જે છે એ શું છે? માટીના કણો છે. અહીંયા તમને કેમિકલ્સ જોવા મળે તો કેમિકલ્સ સાથે જોડાયેલું પાણી.
કોઈ કેમિકલ તમે લખો ને પાછળ તમે પછી કોઈ કેમિકલ ધારો કે છે એની પાછળ તમે 7H2O કે પછી 14H2O કેવી રીતે કેવી લખતા હો તો આ જે છે એ રાસાયણિક રીતે જોડાયેલું પાણી છે, રાસાયણિક પદાર્થ સાથે જોડાયેલું પાણી. બરાબર. તો આ પાણી જે છે એ વનસ્પતિ માટે પ્રાપ્ય નથી. આ પણ વનસ્પતિ લઈ શકવાની નથી. ઓકે, તો આમાંથી આપણે ક્રેસાડ એટલે તો કે ભાઈ વનસ્પતિ માટે પ્રાપ્ય. અને વનસ્પતિ માટે પ્રાપ્ય આપણે કહીએ તો આ કેશાકર્ષણ જળ જે આપણે જોયું, બરાબર ને. વનસ્પતિ માટે પ્રાપ્ય આપણે આ એક જોયું, એટલે આ એક તમે કહેશો પ્રાપ્ય છે અને બાકીના જે છે કેમાં આવશે એ કાર્ડ છે વનસ્પતિ માટે પ્રાપ્ય નથી. એટલે પ્રાપ્ય વોટર તો કયું હતું આ બીજા નંબરનું, અને આ એવું પાણી છે કે જે વનસ્પતિ માટે પ્રાપ્ય હતું, આ વનસ્પતિ માટે પ્રાપ્ય નથી. તેની અંદર તમે ફર્સ્ટ લઈ શકો આ કેટલીક જ વનસ્પતિ જેના મૂળ તંત્ર બહુ જ ઊંડા હોય, જેમ કે બાવળ છે, પ્રોસોપિસ છે, તો આવી વનસ્પતિ, બરાબર ને, કે જેના મૂળ તંત્ર ખૂબ જ ઊંડા હોય એના માટે ચાલે. બરાબર. આમ જનરલી વનસ્પતિ માટે કેવું કહેવાય તો એ અપ્રાપ્ય જ કહેશું. એટલે જનરલી એક છે, પછી ત્રીજું છે, ચોથું છે, બધામાં મેઇન આપણે કહીએ તો 2 કે જે વનસ્પતિ માટે પ્રાપ્ય છે. રાઈટ. તો આ ભૂમિમાં પાણીના પ્રકાર ખાસ ધ્યાન રાખજો. મૂળ દ્વારા શોષાતું પાણી કેશાકર્ષણ જળ જે બે માટીના કણોની વચ્ચે સંગ્રહાયેલું છે. રાઈટ. તો આ આપણે જોયું. આગળ વાત કરીએ તો કે ભાઈ કેટલીક વનસ્પતિ જેવી કે ઓર્કિડ છે. ચલો ઓર્કિડ છે. હું અહીંયા આ ઓર્કિડ કોઈ અન્ય વનસ્પતિ ઉપર ઉગી નીકળે, જેમ કે હું અહીંયા ઓર્કિડ ડ્રો કરું છું, જુઓ તમે. બરાબર. અને એના મૂળ તંત્ર હવામાં લટકતા. આ મૂળતંત્ર છે એની સપાટી ફરતે શું જોવા મળશે તો કે ભાઈ આ મૂળતંત્રની સપાટી ફરતે ધારો કે આનો સેક્શન લઈએ તો તમને કેવું જોવા મળે તો કે ભાઈ આ મૂળ છે, બરાબર છે, આપણે કીધું કટ કરીને લીધો છે સેક્શન, અને એની સપાટી ફરતે વેલામિન પેશી જોવા મળશે. વેલામિન પેશી, જેમ કે હું અહીંયા વેલામિન પેશી, આ ફરતે વેલામિન પેશીનું આવરણ તમે માની લો, બરાબર ને. ફરતે વેલામિન પેશી છે તમે માની લો. અને જ્યાં વેલામિન પેશી જે છે એ શું કરશે, એનું કાર્ય શું તો કે ભાઈ વાતાવરણમાંથી ભેજ શોષે. આ શું કરશે, વાતાવરણમાંથી ભેજ શોષે. ઓકે. એટલે ઓર્કિડ જેવી વનસ્પતિ છે આ ભેજગ્રાહી, આમાં મૂળને શું કહેશું તો કે ભાઈ આ જે છે પરરોહી મૂળ હતો. તો કારણ કે વનસ્પતિ કેવી છે, પરરોહી વનસ્પતિ. અન્ય વનસ્પતિ પર ઉગે પણ એના ઉપર ડિપેન્ડન્ટ ન હોય, પ્રકાશ સંશ્લેષણ જાતે કરે, ખોરાક જાતે બનાવે, પરરોહી વનસ્પતિ એપીફાઇટ્સ, તેના મૂળને શું કહી દે, પરરોહી મૂળ. તમે એને ભેજગ્રાહી મૂળ પણ કહી શકો, ભેજગ્રાહી મૂળ, બરાબર ને, જે વાતાવરણમાંથી જ ભેજ શોષવાનું છે. ઓકે. તો આ ખાસ વાતાવરણમાંથી ભેજ શોષવા માટે બહારની તરફ શું આવેલી છે, વેલામેન પેશી. ઓકે. તો હવે વાતાવરણીય ભેજ પણ વનસ્પતિ શોષી શકે. પ્લસ જે આપણે વાત કરીએ તો ધારો કે આ હું અહીંયા મૂળતંત્ર ફરીથી ડ્રો કરું છું, જુઓ. આપણે કીધું કે ભાઈ વનસ્પતિ છે એ ભૂમિમાંથી પાણી શોષે છે. કેમ શોષાતું હશે પાણી તો કે ભાઈ સીધી વાત છે કે ભાઈ જો અત્યારે મેં ટોચનો ભાગ દોર્યો છે, આ રૂટ કેપ માની લ્યો, મૂળ ટોપ. આ જે છે એ કેવો ભાગ છે, વર્ધનશીલ ભાગ છે. પછી તમે કહો તો વિસ્તરણ પ્રદેશ આવી જાય, અને આ જે ભાગ છે પરિપક્વ ભાગ, મૂળ રોમ ભાગ, પરિપક્વ પ્રદેશ, અથવા તો મૂળ રોમ વાળો વિસ્તાર, એટલે મેં મૂળ રોમ દોર્યા છે.
ઓકે, કે જે મોટા પ્રમાણમાં શું કરશે, પાણી શોષે. કેમ પાણી શોષે? તો સીધી વાત છે કે મૂળના કોષો અહીંયાથી જો આ પાણી શોષે છે એનું કારણ તો કે ભાઈ અહીંયા જે ભૂમિય જળ છે, બરાબર, ભૂમિય જળમાં ઓસ્મોટિક પ્રેશર આપણે કહીએ તો બે વાતાવરણના, પણ આ મૂળ રોમનો કોષ હું અહીંયા ડ્રો કરું એનલાર્જ કરીને, મૂળ રોમ કોષ, જેમ કે આપણે આ ભાગ જે છે હું અહીંયા ડ્રો કરું કે ભાઈ આ કોષો, બરાબર, આ મૂળ રોમ વાળો કોષ, આ સ્તર મેં એનલાર્જ કર્યું તો અહીંયા તમે ઓસ્મોટિક પ્રેશર અંદરની તરફ કયો તો અંદર ઓસ્મોટિક પ્રેશર છે એ કેટલું છે, 3 વાતાવરણ. તમને ખબર જ છે, આપણે ભણી લીધું કે ભાઈ પાણી જે છે કઈ બાજુથી કઈ બાજુ જશે, ઓછા ઓસ્મોટિક પ્રેશરથી વધુ ઓસ્મોટિક પ્રેશર, એટલે પાણી આમ શોષાતું હોય. એટલે ખાસ ધ્યાન રાખજો કે મૂળ જે છે એ પાણીનું શોષણ કરે છે બીકોઝ ભૂમિય જળ છે એનો ઓસ્મોટિક પ્રેશર કેવું છે, ઓછો. તો ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો હવે શોષણની ક્રિયા મૂળ દ્વારા થશે જે આપણે જોયું, રાઈટ. પણ આગળ આપણે વાત કરીએ કે કઈ રીતે પાણીનું શોષણ થશે, બરાબર ને. નેક્સ્ટ પોઈન્ટ કે વનસ્પતિઓ પાણીનું શોષણ કેવી રીતે કરે છે, હાઉ ડુ પ્લાન્ટ એબ્સોર્બ વોટર, હે ને, પાણી કેવી રીતે શોષાય છે. તમે અહીંયા ડાયાગ્રામ જોઈ શકો છો, બરાબર, કે જો મૂળ તંત્ર છે એ પાણીનું શોષણ કરે છે. જે અહીંયા આપણે મૂળતંત્ર દોર્યું છે એમાં સૌથી વધારે તમે આ સેક્શન જુઓ તો આનો સેક્શન જ અહીંયા સાઈડમાં દોર્યું છે, તમે જોઈ શકો છો કે ભાઈ જો મૂળ રોમ, આ જે છે મૂલાધાર સ્તર છે, એપિડર્મિસ ઓલરેડી અહીં લખ્યું છે કે ભાઈ આ જે છે એપિડર્મિસ છે અને આ બાહ્યકના કોષો છે. એટલે આ જે આપણે અહીંયા એપિડર્મિસ લખ્યું છે અહીંયા લખું મૂલાધાર સ્તર, ખરેખર એપિબ્લેમા કેવું, મૂલાધાર સ્તર તમે કયો, બરાબર. અને આ જે છે મૂલાધાર સ્તરના કોષોનો શું છે, બહિરુદ ભેદ. મૂળ રોમ જે છે એ શું છે તો કે ભાઈ મૂલાધાર સ્તર જે છે ના કોષનો બહિરુદ ભેદ. તમે કયો તો ખરેખર એ એક કોષી રચના છે ને મિલિયન્સ ઓફ રૂટ હેર્સ આવેલા હોય. મૂળ રોમની સંખ્યા તમે કયો તો મિલિયનમાં, બરાબર. અને કેવી રચના છે તો સીધી વાત છે કે એક કોષી છે. અને જે શું કરે, પાણીના શોષણ માટે વિસ્તૃત સપાટી પૂરી પાડે. અહીંયાથી પાણી શોષાય તો બસ આમ જ શોષાય, પણ આ તો કેવું અહીંયાથી પાણી શોષાય, આ જગ્યાએથી શોષાશે, બધી જગ્યાએથી પાણી શોષી શકાય. એટલે પાણીના શોષણ માટે શું પૂરું પાડે છે, વિસ્તૃત સપાટી પૂરી પાડે. તો આવું આપણે કહી શકીએ મૂળ રોમ જે છે વિસ્તૃત સપાટી પૂરી પાડશે. પાણીની સાથે સાથે શું શોષાતું હોય તો ખરેખર પાણીની સાથે ક્ષાર પણ શોષાય, પણ કઈ ક્રિયા દ્વારા તો કે ભાઈ જુઓ તો પાણી તો શોષાય છે પણ સાથે ક્ષાર પણ શોષાય. કઈ ક્રિયા દ્વારા તો કે ભાઈ પ્રસરણ દ્વારા, પ્રસરણની ક્રિયા દ્વારા શોષાય છે. હવે એકચ્યુઅલી શોષાય અને પછી એનું અંદરના સ્તર તરફ વહન, જેમ કે જો મૂળ રોમ દ્વારા શોષાણું પછી પાણીની આ કોર્ટેક્સમાં જાય, અહીંયાથી પછી આંતસ્તરમાં જશે, આ અંતસ્તર છે, પછી પરિચક્ર કયો, પછી જલવાહક પેશીના ઘટકો તમે કયો, ત્યાં સુધી પાણી કેવી રીતે પહોંચતું હશે, જલવાહક પેશી સુધી પાણી કેવી રીતે પહોંચતું હશે, જેની આપણે વાત કરવી છે. તે માટેના બે પથ આપણે જોવા છે, જલવાહક પેશી, રાઈટ. ઓકે, જોઈએ તો કઈ રીતે અહીં સુધી પાણી પહોંચે છે આપણે જોઈએ. એ માટેના બે વહન પથ છે. ઓકે,
જો તમે જોઈ શકો છો આ જલ બરાબર ને જલવાહક પેશી અહીંયા તમને જોવા મળે છે બરાબર આ જે છે સૌથી બહારનું સ્તર તમે જોઈ શકો મૂલાધાર સ્તર હું લખી નાખું બરાબર એકચ્યુઅલી આ જે છે મૂલાધાર સ્તર છે એટલે અધિસ્તર તમે કયો કે મૂલાધાર સ્તર કયો બરાબર તમે અહીંયા પણ ગાસ્પેરિયન બેન પરિપક્વ વનસ્પતિમાં જોઈ શકો છો આ અંતસ્તર આગળ તમે જોઈ શકો છો આ રૂટ હેર્સ છે મૂળ રોમ તમે જોઈ શકો છો ઓકે આ પેસેજ સેલ છે બરાબર ને ઓકે આ જે તમને દેખાય છે આખું બાહ્યકનો વિસ્તાર બરાબર અને આ જે છે અંતસ્તર છે બરાબર આ મધ્ય રંગ લખ્યું છે પણ મધ્ય રંગની અંદર તમને આ અંતસ્તરની અંદરની સમગ્ર રચના આવી છે બરાબર ને ઓકે ચલો તો કે ભાઈ જો અહીંયા પ્રોટોક્સાઇલેમ લખ્યું છે પછી મેટાક્સાઇલેમ બરાબર ને એટલે કે આપણે સૌથી બહારની તરફ જલવાહક પેશીના નાના ઘટકો કહીએ ને નાના ઘટકો એ નાના ઘટકો એટલે આ જલવાહક પેશીનો નાનો ઘટક છે એ જે છે આદિદારો અને આ જે છે મોટો ઘટક જે છે એ અનુદારો કેવી જલવાહક પેશી જોવા મળેલી બહારથી અંદરની તરફ વિકાસ પામેલી કેવી કહેશું બહિરારંભી જલવાહક પેશી બરાબર ને આપણે એક્સોડર્મિસ એટલે બહિર સ્તર બરાબર પણ આ અત્યારે તમે કદાચ ધ્યાનમાં ન લ્યો તો ચાલે આ અધિસ્તર તો છે જ પણ દ્વિતીય વૃદ્ધિ થઈ હોય એમાં તમને પછી ત્યાં પણ જોવા મળે છે એટલે આપણે આ ટેક્સમાં નથી આપ્યું એટલે તમે અત્યારે કદાચ કન્સિડર ન કરો પણ આ અંતસ્તર છે યસ ઓકે જો તો પાણીના વહનના બે પથ આપણે જોવાના છે પહેલો પાથવે જોઈએ તમે જુઓ પહેલો પાથવે બરાબર ને આ ફર્સ્ટ અહીંયા લખું છું આ જે પાથવે છે અપદ્રવ્ય પથ એપોપ્લાસ્ટ પાથવે એપોપ્લાસ્ટ પાથવે અપદ્રવ્ય પથ અપદ્રવ્ય પદ તમે જુઓ આ અપદ્રવ્ય પદ છે પાણી જે છે એકચ્યુઅલી આ કેવો પાથવે છે નિર્જીવ પદ છે નિર્જીવ પદ એટલે આ જે છે આપણે પેલું જોઈએ છે એપોપ્લાસ્ટ પાથવે જેમાં પાણી જે છે એ કેવી રીતે જશે જુઓ તો કે ભાઈ કોષ દિવાલના માર્ગે તમે જોજો કોષ દિવાલના માર્ગે પાણી જાય છે ગ્રીન કલર કોષ દિવાલના માર્ગે પાણી વહન પામે લખું છું કોષ દિવાલના માર્ગે પાણીનું વહન થાય બીજું આપણે જોઈએ તો આંતરકોષીય અવકાશ આંતરકોષીય અવકાશમાંથી પાણીનું વહન થશે આંતરકોષીય અવકાશ ઓકે તો બે રીતે આ એકચ્યુઅલી જે આપણે પાથવેની વાત કરીએ છીએ મંચ નામના વૈજ્ઞાનિકે એક્સપ્લેન કર્યું છે જે આ પાથવે આપણે ભણીએ છીએ એપોપ્લાસ્ટ અને બીજો પાથવે છે સિમ્પ્લાસ્ટ આ તમે જો તો સિમ્પ્લાસ્ટ છે બરાબર સિમ્પ્લાસ્ટ પાથવે અહીંયા હું લખી નાખું તો બંને પાથવે આપણા વૈજ્ઞાનિક આ સિમ્પ્લાસ્ટ પાથવે સદ્રવ્ય પથ આપણે ઇંગ્લિશમાં બરાબર સિમ્પ્લાસ્ટ પાથવે જે છે ગુજરાતીમાં શું કહેશું સદ્રવ્ય પથ તમે એને જીવંત પાથવે કહી શકશો કારણ કે જીવરસ કોષરસના માર્ગે થશે તમે જુઓ છો કોષરસના માર્ગે આ એક કોષમાંથી પછી જો બીજા કોષમાં જશે
આવી રીતના કોષરસ તંતુ દ્વારા. તો આ જે છે એકચ્યુઅલી જીવંત પાથવે છે. બંને પાથવે જે છે મંચ નામના વૈજ્ઞાનિકે એક્સપ્લેન કર્યા છે. મંચ. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ અદ્રવ્ય પથ, નિર્જીવ પથ, જે આપણે કહીએ છીએ. ખરેખર શું છે તમે જુઓ તો, કોષ દિવાલના માર્ગે તમને કીધું છે, કોષ દિવાલના માર્ગે પાણીનું વહન થશે, બરાબર. અને આ જે પદ એને આપણે કેવું તંત્ર કહી શકીએ, તો કે ભાઈ ખરેખર કોષ દિવાલનું તંત્ર તમે કહી શકો આને, બરાબર. અને કોષ દિવાલનું તંત્ર તમે કહી શકો કે જે સમગ્ર વનસ્પતિમાં પથરાયેલું છે, બરાબર ને. એટલે આ અદ્રવ્ય પદ જે છે, નિર્જીવ પથ જે છે, એને તમે કોષ દિવાલનું તંત્ર તમે કહી શકો. કોષ દિવાલનું તંત્ર જે ખરેખર અંતસ્તરમાં આવેલી કાસ્પેરિયન પટ્ટી જે છે આ જગ્યાએ ઈ સિવાય સમગ્ર વનસ્પતિમાં પથરાયેલું છે. અદ્રવ્ય પદ જે છે એ સમગ્ર વનસ્પતિમાં પથરાયેલ છે, સમગ્ર વનસ્પતિમાં પથરાયેલ, સમગ્ર વનસ્પતિમાં પથરાયેલ. કેમ એવું કીધું છે? કારણ કે કોષ દિવાલના માર્ગે પાણીનું વહન તો થશે જ વનસ્પતિના દરેક અંગોમાં. આ બધી જગ્યાએ કોષ દિવાલના માર્ગે વહન થવાનું જ છે. પણ આ જલવાપેશી દ્વારા વહન થશે એ અદ્રવ્ય પથ જ છે, કારણ કે ત્યાં જીવંત ઘટકો દ્વારા વહન નથી થવાનું, એટલે અદ્રવ્ય પથ જ છે. માત્ર અંતસ્તર આગળ જેનું વહન થાય, કારણ કે ત્યાં શું આવેલું છે, કાસ્પેરિયન પટ્ટીનું સ્થૂલન. અદ્રવ્ય પથ દ્વારા પાણીનું વહન અહીંયાથી ન થાય, કારણ કે અહીં કાસ્પેરિયન પટ્ટી આવેલી છે અંતસ્તર આગળ, એટલે આ જગ્યાએ પાણીનું વહન નહીં થશે. આ જગ્યાએ અહીંયા શું થશે? અવરોધ ઊભો થશે. આ જગ્યાએ આ પથમાં આ જગ્યાએ અવરોધ ઊભો થશે. અહીંયાથી ન થાય, કાસ્પેરિયન પટ્ટી આવેલી છે. આ જો હું અત્યારે કરું છું, કાસ્પેરિયન સ્ટ્રીપ છે, તમે માની લો, બરાબર. ત્યાંથી પાણીનું અર્ય દિવાલ ઉપર તમે જુઓ તો, એટલે અંતસ્તરમાં કાસ્પેરિયન પટ્ટી આવેલી છે, એ સિવાય સમગ્ર વનસ્પતિમાં તમને જોવા મળે આ પાથવે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ આપણે વાત કરીએ. સમગ્ર વનસ્પતિમાં ઓકે, તો કે ભાઈ ખરેખર પાણીનું વહન કેવી રીતે થશે? હમણાં જ કીધું ને કે ભાઈ પાણી જે છે ઈ અહીંયા વધારે છે, આ ભૂમિય જળ છે ત્યાં પાણી એકચ્યુઅલી અહીંયા જળ ક્ષમતા વધારે છે એઝ કમ્પેર્ડ ટુ સેલ, એટલે તો પાણી ક્યાં ગયું? કોષમાં ગયું. કોષ દિવાલ આગળ પસાર થવાની ટ્રાય કરે છે. અહીંયા જળ ક્ષમતા કેવી હતી? વધારે હતી, એટલે પાણી અહીંયાથી આ બાજુ ગયું અને ખરેખર જે પાણીનું વહન થવાનું છે આ રીતે કોષ દિવાલના માર્ગે તમે કહો કે આંતરકોષીય અવકાશ દ્વારા તમે કહો પાણીનું જે વહન થશે એ ઢોળાશના આધારે. વચ્ચે ડિસ્ટર્બન્સ, સોરી. તો કે બે કોષ દિવાલના માર્ગે અને ખરેખર આંતરકોષીય અવકાશ દ્વારા જે પાણીનું વહન થાય છે એ એકચ્યુઅલી જળ ક્ષમતા ઢોળાશની ઉપર જ નિર્ભર છે અને સામૂહિક વહન પાણીનું જળવાતું હોય અહીંયા સુધી. ઓકે, તો કે ભાઈ જુઓ તો આ પદમાં અહીંયા જોવા જગ્યાએ કે ભાઈ પાણી અહીંયા સુધી ચલો પહોંચી ગયું અને ઉપર તરફ અહીંયા સુધી પહોંચ્યું છે. તો વિચારો આ કોષ દિવાલના માર્ગે પાણી અહીંયા પહોંચ્યું છે અને પછી અહીંયાથી પણ ધારો કે અહીંયા પહોંચી ગયું છે, શું થશે? તો કે ભાઈ જેવું બાષ્પીભવનની ક્રિયા દ્વારા પાણી આંતરકોષીય અવકાશમાં કે પછી વાતાવરણમાં દૂર થાય, અહીંયા ગુમાવાય, તો શું થશે? તો કે ભાઈ તો જલવાહક પેશીની અંદર પાણી જે છે એના અપદ્રવ્ય પરિપથમાં અહીંયા જલવાહક પેશીમાં એક એવું અપદ્રવ્ય પરિપથ જ જોવા મળે છે. તો જલવાહક પેશીમાં પાણીનો જે આ પથ જે છે, પરિપથ છે, અપદ્રવ્ય પથ જે છે એમાં તણાવ ઊભો થાય,
પણ ઈ તણાવ જે છે ઈ કોના દ્વારા જળવાય? તો કે ભાઈ અહીંયા પાણીના અણુ, ધારો કે અહીં પાણીના અણુ ડ્રો કરું છું, અને એની વચ્ચે આ જે હું ડ્રો કરું છું ઈ સંલગ્ન બળ, અને પાણીના અણુ અને જીવાપેશી દિવાલ વચ્ચે મેં જે આ કર્યું ઈ અભિલગ્ન બળ, એટલે આ અભિલગ્ન બળ છે. અને આ જે મેં કર્યું સંલગ્ન બળ, તે સંલગ્ન બળ દ્વારા જ આ આખું જળવાઈ રહેતું હોય, એટલે કે એક પાણીનો અણુ બીજા પાણીના અણુને ખેંચશે, એટલે વચ્ચે ક્યારેય ગેપ રહેશે નહીં, સામૂહિક વહન અહીંયા મેઇન્ટેન થતો હોય, એમાં ક્યાંય જ પ્રોબ્લેમ ઉભો થવાનો નથી. ક્લિયર થાય છે? તો આ વસ્તુ એટલે આપણે અદ્રવ્ય પદમાં વાંચશું કેવી કે અદ્રવ્ય પદ છે ફટાફટ અદ્રવ્ય પદમાં એટલે કે નિર્જીવ પદ છે જેમાં શું થશે, પાણી કોષ દિવાલના માર્ગે વહન પામશે, એટલે આ કોષ દિવાલના માર્ગે આપણે જોયું આ જ હતું કોષ દિવાલના માર્ગે હતું. બીજું આપણે આંતરકોષીય અવકાશ દ્વારા વાત કરી તો આંતરકોષીય અવકાશ દ્વારા આ વહનની વાત કરી, તો કે ભાઈ આ વહન ઈ બે બરાબર. અને સાથે સાથે તો કે ભાઈ આપણે આ કીધું કે પાણી જે છે જળ ક્ષમતા ઢોળાંશને અનુસરીને જ અંદર ગયું હોય, કારણ કે સીધી વાત છે કે વધુ પાણી હશે ત્યાંથી ઓછા પાણી તરફ જવાની ટ્રાય કરશે, એટલે ઢોળાંશની ઉપર જ નિર્ભર છે એવું આપણે એમ કહી શકીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે ભાઈ તમે એવું વિચારો કે અહીંયા સુધી તો અંતઃસ્તર સુધી તો ચલો વહન થવાનું છે, પણ જસ્ટ એવું વિચારો કે પાણી ખરેખર અન્વાહક પેશી દ્વારા અદ્રવ્ય પદ દ્વારા જ વહન પામવાનું. તો હવે જ્યારે અહીંયા જો આંતરકોશીય અવકાશ દ્વારા કે પછી એટમોસ્ફિયરમાં પાણી ગુમાવાય ત્યારે શું થાય છે, તો કે ભાઈ આ જલવાહક પેશી છે એમાં જે પાણીનો સ્તંભ છે એ પાણીના સતત સ્તંભોમાં શું થાય, તણાવ ઉત્પન્ન થાય, પણ એ તણાવ ને લીધે સ્તંભ તૂટી નહીં જાય. શું કામ? કારણ કે ત્યાં પાણીના અણુઓ વચ્ચે સંલગ્ન બળ અને પાણીનો અણુ અને આ દિવાલ વચ્ચે અભિલગ્ન બળ તમને જોવા મળશે, કે જેના લીધે આ પ્રવાહ જાળવાતો હોય છે. બીજી બાજુ આપણે વાત કરીએ તો કે ભાઈ સદ્રવ્ય પદ જો હતો આ સદ્રવ્ય પદ છે, બીજો જેમાં પાણી કેવી રીતે વહન પામે છે, તો કે ભાઈ ચલો મૂળ કોષમાં પાણી ગયું છે પછી ત્યાંથી એક કોષમાંથી બીજા કોષમાં કોષરસ તંતુ દ્વારા, તો આ એક આંતર સંબંધિત જીવરસનું તંત્ર છે. આ જે છે આંતર સંબંધિત જીવરસનું તંત્ર તમે એને કહી શકો, આંતર સંબંધિત જીવરસનું તંત્ર. યસ, ખરેખર કેવું હોય તો કે ભાઈ નજીકના કોષો આપણે જોઈએ જો અહીં આપણે વાત કરીએ કે ભાઈ આ એક કોષ આ બીજો કોષ, તમે જુઓ છો કે અહીંયા તમને શું જોવા મળે છે, તો કે ભાઈ આ એક્ચ્યુઅલી જો અહીં પ્લાઝ્મોડેસ્માટા હે ને, અહીંયા પ્લાઝ્મોડેસ્માટા છે જ, અહીંયા પ્લાઝ્મોડેસ્માટા છે જ, બરાબર. આ પ્લાઝ્મોડેસ્માટા છે. તો એક કોષ અને બીજો કોષ તમે જુઓ સાવ નજીકના કોષો જે છે, ઓકે, આ નજીકના કોષો જે છે એની વચ્ચે તમને શું જોવા મળશે, કોષરસીય પ્રવાહ, એટલે કે પાણી આ જગ્યાએ આવ્યું છે એટલે કોષરસનો ભાગ જ થઈ ગયો હોય ને આ કોષરસનો, અને પછી ઈ કોષરસીય પ્રવાહ અહીંયા વચ્ચે થી પસાર થયો. તો આમ છે કોષરસીય પ્રવાહ દ્વારા સંકળાયેલા હોય, નજીકના કોષો જે છે આ કોષરસીય પ્રવાહ દ્વારા સંકળાયેલા હોય. જો આ કોષ અહીંયાથી આ કોષરસીય પ્રવાહ દ્વારા સંકળાયેલો છે, બરાબર ને, આ કોષ અહીંયા કોષરસીય પ્રવાહ દ્વારા આવી રીતના સંકળાયેલો છે, તો આમાં શું થયું, બરાબર, કોષરસીય પ્રવાહ, અને ઈ કોષરસીય પ્રવાહ કોની વચ્ચે છે,
તો કે ભાઈ પ્લાઝ્મોડેસ્માટાની વચ્ચે, એટલે હું આ જેને ડ્રો કર્યું છે ને, આ થોડુંક હાઇલાઇટ કરવાની ટ્રાય કરી છે, આ પ્લાઝ્મોડેસ્માટા છે, આ જે છે પ્લાઝ્મોડેસ્માટા, જે કોષીય પ્રવાહની વચ્ચે, બરાબર ને, એની વચ્ચે કોષીય પ્રવાહ જોવા મળે છે, એ લખો છો પ્લાઝ્મોડેસ્માટા એટલે કે કોષ રસ તંતુ. તો આ કોષીય પ્રવાહ કોષરસીય તંતુમાં પથરાયેલો છે એવું તમે કહી શકો, રાઈટ. પહેલા તો પાણી ક્યાં જાય છે, તો કે પહેલા તો પાણી મૂલાધાર સ્તરના કોષોમાં પ્રવેશ્યું, આ પાણી અહીંયા આવ્યું હોય, બરાબર. સૌપ્રથમ તો વોટર ટ્રાવેલ્સ થ્રુ ધ સેલ ઇન્ટુ ધ સાયટોપ્લાઝમ, એટલે આ સાયટોપ્લાઝમમાં આવ્યું. હવે પાણી જે છે એ કોષરસ પટલ દ્વારા ઓળંગી પ્લાઝ્મોડેસ્માટામાં થઈ અને પછી પાછો બીજા કોષમાં, અગેન કોષરસ પટલને ઓળંગી પ્લાઝ્મોડેસ્માટામાં થઈ અને પછી બીજા કોષમાં. હું તમને એવું કહેવા માંગુ છું કે આ એક કોષ છે, આ બીજો કોષ છે, તો આ એનો કોષરસને ડ્રો કર્યો. હવે આ કોષ દિવાલ છે, આ બીજી કોષ દિવાલ છે, વનસ્પતિ કોષ છે, વચ્ચે મધ્ય પટલ છે અને અહીંયા આ કોષરસ તંતુ છે. તો પાણી જે અહીંયા છે એને આ કોષરસ તંતુને ઓળંગવું પડ્યું, પછી પ્લાઝ્મોડેસ્માટામાં થઈ વળી પાછું કોષરસ તંતુને ઓળંગવું પડ્યું અને આ કોષમાં આવ્યું. એટલે અહીંયા પાણીનું વહન કેવું થશે, ધીમું વહન થશે. પાણીનું વહન કેવું થાય, ધીમું થાય, કારણ કે કોષરસ તંતુને ઓળંગવાની ક્રિયા થશે. આમાં કોષરસ તંતુને ઓળંગવાની ક્રિયા થશે. જ્યારે કોષ દિવાલના માર્ગે પાણીનું વહન થતું હતું એપોપ્લાસ્ટમાં કોષરસ તંતુને પાણી ક્યારેય ઓળંગતું નથી. આમાં કોષરસ તંતુને ઓળંગવાનું થાય છે, રાઈટ. એટલે થોડુંક વહન કેવું થશે, અહીંયા ધીમું હશે. તો આ સાંદ્રવ્ય પદ છે. ઓકે, હવે જો તો ફરી પાછી આપણે દ્રવ્ય પદની વાત કરીએ. પાણી જે કોષ દિવાલના માર્ગે વહન પામે છે અથવા તો આંતરકોષીય અવકાશ દ્વારા વહન પામે છે, ઈ પાથરે અદ્રવ્ય પદ. તો કે ભાઈ મૂળમાં તો સ્પેશિયલી અદ્રવ્ય પદ જ જોવા મળે, કારણ કે જો મૂળના કોષો જે છે એમાં સ્પેશિયલી બાહ્યકના કોષો જે છે એની ગોઠવણી કેવી છે, શિથિલ ગોઠવણી. અહીંયા શિથિલ ગોઠવણી છે એટલે આ પથમાં ક્યાંય અહીંયા અવરોધ ઉભો થવાનો નથી. પાણી સરળતાથી અહીંયા પહોંચી જશે, અહીંયા કોઈ જ જગ્યાએ અવરોધ ઉભો થતો નથી. પણ હવે પાણી એક વખત કાસ્પેરિયન પટ્ટી સુધી પહોંચે ને અહીંયા અંતસ્તર સુધી પહોંચે છે ત્યારે, એટલે હું અહીંયા કાસ્પેરિયન પટ્ટીના કોષો ફરીથી ડ્રો કરવાની ટ્રાય કરું છું. એટલે કે હું એમ કરું છું કે અહીંયા હું ડ્રો કરું છું, જો આંતસ્તરના કોષ, આંતસ્તરના કોષ અહીંયા ડ્રો કરું છું. અંતસ્તરના કોષ અને પછી અહીંયા તમે માની લ્યો કે ભાઈ આ જગ્યાએ આદિદારો, પછી અહીંયા અનુદારો છે, આ જલવાહક પેશીના કોષ છે. એટલે કે જો અંતસ્તરના કોષો આગળ શું જોવા મળશે, આ કાસ્પેરિયન સ્ટ્રીપ, બરાબર ને, આ કાસ્પેરિયન સ્ટ્રીપ. અને અંતસ્તરના કોષો જનરલી કેવા, થિક વોલ્ડ, આ જાડી દિવાલ, આ જાડી દિવાલ છે. આ નીચે હું દોરીશ એ જાડી દિવાલનો કોષ છે, પણ મારે એક કોષ પતલો રાખ્યો છે મેં, આ થિક વોલ્ડ. આપણે આ કોષ પતલો રાખ્યો છે. ઓકે, અહીંયા કાસ્પેરિયન સ્ટ્રીપ તો છે જ. ઓકે, તો કે ભાઈ
પાણી જે અપદ્રવ્ય પથ દ્વારા વહન પામે છે, જેમ કે અહીંયા અપદ્રવ્ય પથ દ્વારા, ધારો કે આ અપદ્રવ્ય પથ દ્વારા પ્રવેશ્યું છે પાણી, જે કોષ દિવાલના માર્ગે વહન થવાનું છે, તો આ પાણીના પ્રવેશમાં અહીંયા શું થશે? અવરોધ. આ જે પાણીનું વહન આપણે દર્શાવ્યું છે એમાં અહીંયા અવરોધ ઊભો થાય અંતસ્તર પાસે. શા માટે? કારણ કે અહીંયા શું આવેલી છે? કાસ્પિરિયન સ્ટ્રીપ, કાસ્પેરિયન પટ્ટી સુબેરિન દ્રવ્યની બનેલી. અહીંયા આ જગ્યાએ મેં દર્શાવી છે કાસ્પેરિયન સ્ટ્રીપ જ છે. ઓકે, કે જ્યાંથી પાણીના વહનમાં અવરોધ ઊભો થાય ક્રમાંક કે ભાઈ અપદ્રવ્ય પથમાં. અપદ્રવ્ય પથમાં ખાલી અંતસ્તર આગળ જ અવરોધ ઊભો થાય છે. હવે અહીંયાથી પાણી આગળ જઈ શકવાનું નથી, રાઈટ? તો પાણીને દબાણપૂર્વક ક્યાંથી ધકેલવું પડે? તો કે આ પાણી જશે આ જગ્યાએથી નહીં જશે, દબાણપૂર્વક આ પાણી જશે ને આ જગ્યાએથી જશે. તો વળી પાછું એને કોષસ પટલને પસાર કરવું પડે, એટલે કે અંતસ્તર જે છે ત્યાં તમને શું જોવા મળે? તો અંતસ્તરમાં ઓલવેઝ સહદ્રવ્ય પથ જ જોવા મળે, સહદ્રવ્ય પથ જ જોવા મળે. ખાસ ધ્યાન રાખજો, અંતસ્તરમાં સહદ્રવ્ય પથ જ જોવા મળશે, ત્યાં અપદ્રવ્ય પથ જોવા મળતો નથી. તો આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે. એકમાત્ર પદ છે કે જે અંતસ્તરમાંથી પાણીનું વહન શક્ય બનાવે, એ સિવાય ક્યારેય પાણી અહીંયાથી અપદ્રવ્ય પદ દ્વારા જવાનું નથી. ઓકે, અને એક વખત જલવાપેશી સુધી પાણી પહોંચી ગયું, એટલે ધારો કે જો અહીંયા પાણીનું શોષણ આ રીતે થતું હતું, આ ફરીથી અહીં અવરોધ ઊભો થયો તો અહીંયાથી આમ વહી ગયો. એક વખત જલવાપેશીના કોષ સુધી પાણી પહોંચે પછી તો જો કોષો વચ્ચેનો અવકાશ છે, તો કોષો વચ્ચે, કોષોની આરપાર, એટલે કોષોની વચ્ચે આ કોષોની આરપાર પાણી ઉપરની તરફ વહન કરવા માટે અહીંયા તો ફ્રી જ છે, અહીંયા તો હવે ફ્રી જ છે ઉપરની તરફ જવા માટે. અને સીધી વાત છે, ધારો કે તરુણ મૂળ છે, તો વિચારી લ્યો કે આ તરુણ મૂળ છે, તો તરુણ મૂળમાં જે સુબેરિન દ્રવ્યનું સ્થૂલન ન હોય, તેમાં તો પાણી સીધું પહોંચી જાય જલવાપેશી સુધી. તરુણ મૂળ હોય તો પછી જો ધારો કે હું એમ કહું તરુણ મૂળ છે, આ તરુણ મૂળ છે, તો અહીંયા કાસ્પિરિયન પટ્ટીનું સ્થૂલન હજી થયું જ ન હોય, તો પાણી ઈઝીલી અહીંયા પહોંચી જશે, તો પાણી સરળતાથી સીધું પહોંચી જવાનું છે. તો તરુણ મૂળમાં તો સીધું જ પહોંચી જશે, એટલે એમાં પણ કંઈ વાંધો આવવાનો નથી. આઈ થિંક તમે આ ક્લિયર સમજી હશો. ઇન શોર્ટ, ગોઝ ઈઝી પાથવે આપણે જોઈએ. જો અધિસ્તરનો કોષ છે, પાણી આ તમે જુઓ અપદ્રવ્ય પદ દર્શાવે છે, અને અંદરથી જે દેખાય છે સદ્રવ્ય પદ છે. આ અપદ્રવ્ય અને આ સદ્રવ્ય પદ, બરાબર ને? એટલે અહીંયાથી જે પાણી જાય છે આ જે છે અપદ્રવ્ય પદ. એક આ અંતસ્તરનો કોષ છે ત્યારે જ અપદ્રવ્ય પદ ન જોવા મળે, ત્યાંથી સદ્રવ્ય પદ જ. એટલે અંતસ્તર આગળ ખાસ ધ્યાન રાખજો, માત્ર સદ્રવ્ય પદ. બાકીના કોષમાં તો કે બાકીના કોષમાં અપદ્રવ્ય પ્લસ સદ્રવ્ય. અહીં તમે કહો તો અપદ્રવ્ય પછી તો કે પછી પાછું ભલે ને પાણી, ધારો કે આમ ગયું છે, એ પાણી પાછું અહીંયા આવે ને આવી રીતના જાય તો ઇટ્સ ઓકે. આ અપદ્રવ્ય પદ અહીંયા હોય ને બે પદ જોવા મળશે, બંને પદ. ઝાયલમ નિર્જીવ ઘટક છે, ત્યાં વચ્ચે જીવરસ નથી, તો અહીંયા અપદ્રવ્ય પદ. થી ખાસ ધ્યાન રાખજો, સમગ્ર વનસ્પતિમાં શું કીધું તું? અપદ્રવ્ય પદ માત્ર
અંતસ્તરને બાદ કરતા, કારણ કે ત્યાં શું છે, કાસ્પેરિયન પટ્ટી છે, બરાબર ને? ઓકે, વધારે સારું ક્લિયરલી જોવું હોય તો આપણે જોઈએ. જો તમે સરસ રીતે જોઈ શકો, બે કોષ દોર્યા છે અને અહીંયા તમે પ્લાઝ્મોડેસ્માટા આખો વચ્ચેનો ભાગ આ પ્લાઝ્મોડેસ્માટા છે અને એની વચ્ચે તમે આ જીવરસીય પ્રવાહ તમે જોઈ શકો છો, કોષરસીય પ્રવાહ. આ સાઇટોપ્લાઝમ, ઇવન વેક્યુઓલાઇટ છે, અદ્રવ્ય પદ છે. જો થ્રુ સેલ તમને બતાવ્યો છે અદ્રવ્ય પદ, બહારથી જ તમે જુઓ આખું, બરાબર ને? ઓકે, તો આઈ હોપ તમને ક્લિયર હશે. આગળ આપણે વાત કરીએ હવે. પાથવે તો આપણે જોઈએ અદ્રવ્ય પદ અને સદ્રવ્ય પદ, વનસ્પતિનો મૂળતંત્ર, જેને આપણે એનલાર્જ કરીએ આ જે ભાગ છે એને એનલાર્જ કરેલો છે, રાઈટ? અને તમે જોઈ શકો અહીંયા એક્ટોમાઇકોરાઇઝા અને એન્ડોમાઇકોરાઇઝા. આર્બ્યુસ્ક્યુલર, બરાબર ને? માઇકોરાઇઝા તમે એને કહી શકો. એક્ટોમીન્સ વનસ્પતિના મૂળતંત્ર. કેટલીક વનસ્પતિ જે છે, કેટલીક વનસ્પતિ એના મૂળતંત્રની આસપાસ ફૂગનું ઝાડું જોવા મળે. એટલે અહીંયા જે છે એ ફૂગનું અને ફરતે ઝાડું તમને જે જોવા મળે, જે પણ પાણીના શોષણમાં મદદરૂપ થાય વનસ્પતિને, રાઈટ? જે પણ પાણીના શોષણમાં મદદરૂપ કરે. તમે જોઈ શકો છો અહીંયા આ માઇસેલિયમ લખ્યું છે કે ફૂગના તંતુઓ જે છે એ પાણીના શોષણ માટે શું પૂરું પાડશે? વિસ્તૃત સપાટી પૂરી પાડશે, અહીંયાથી પાણી મેક્સિમમ શોષાઈ શકે. યસ, પાણી શોષે ના સાથે સાથે ક્ષાર પણ શોષે. ક્ષારમાં સ્પેશિયલી કહે તો ફોસ્ફેટ. યસ, ફોસ્ફેટ, રાઈટ? તો ફોસ્ફેટનું શોષણ થતું હોય અને મેક્સિમમ ઈ શોષાય પાણી અને ક્ષાર શોષાય અને કોને પૂરા પાડે? મૂળને. મૂળ સામે શું આપશે? ફૂગને મૂળ પણ બરાબર બેનિફિટ પૂરો પાડશે. કોને? ફૂગને. ઈ શર્કરા અને નાઇટ્રોજન યુક્ત ઘટકો બરાબર ને ફૂગને પૂરા પાડશે. એટલે ખરેખર તો મૂળ અને ફૂગનું શું છે? સહજીવન. પરસ્પરતા પ્રકારનું સહજીવન, પરસ્પરતા પ્રકારનું સહજીવન છે. પરસ્પરતા પ્રકારનું સહજીવન, જેમાં ફૂગ છે એ મૂળને શું આપે છે? પાણી અને ક્ષાર. ઈ મૂળને આપે. મૂળ જે છે એ શું આપશે? શર્કરા અને નાઇટ્રોજન યુક્ત ઘટક. યસ, ફૂગને પૂરા પાડશે. તો પરસ્પરતા પ્રકારનું સહજીવન છે. પ્લસ પ્લસ રિલેશનશિપ છે, તમને ખબર જ છે. ઓકે, તો પણ જો કેટલીક વનસ્પતિમાં અહીંયા જો ફરતે તમને જોવા મળે, એટલે ઈ મૂળની ફરતે એટલે એક્ટોમાઇકોરાઇઝા તમે કહો છો, અને બહાર જ જોવા મળે બાહ્ય કવક તંતુ, કવક મૂળ, બેનું સહજીવન છે. આપણે શું કહીએ છીએ? માઇકોરાઇઝા. માઇકોરાઇઝા એને આપણે શું કહી શકીએ? બરાબર, માઇકોરાઇઝા ને આપણે શું કહી શકીએ? કવક મૂળ. યસ, તો બાહ્ય કવક મૂળ, આ અંતઃ કવક મૂળ. જો તો અંતઃ કવક મૂળ તમે અહીંયાથી જોઈ શકો છો. હાઇફી જે અંદર સુધી પ્રસરી ગઈ છે, રાઈટ? એટલે જો આ હાઇફી જે છે, આ તમે જુઓ ફૂગ ક્લેમાઇડોસ્પોર એ તમને જોવા મળે છે. અંદર તમે જુઓ અહીંયા આખું આ વેસિકલ
અને આલ્વ્યુસ્ક્યુલ બરાબર તમે જોઈ શકો છો અહીંયા તમે અંદર જુઓ તો વેસિક્યુલ બનાવ્યું છે આલ્વ્યુસ્ક્યુલ બનાવ્યું છે નામ તમે શું પાડી શકો તમે બી એ એન વેસિક્યુલર આલ્વ્યુસ્ક્યુલર mycorrhiza yes તમે એને કહી શકો હે ને ડી એ એન અંદર આવી રીતના છેક આ કઈ જગ્યાના કોષો છે તમે જુઓ કોર્ટેક્સ ના સેલ છે બાહ્યકમાં તમને જોવા મળે બાહ્યકમાં તમને વેસિકલ ને તમે જુઓ તો આલ્વ્યુસ્ક્યુલ ને બધું તમને જોવા મળશે કે જેને બનાવે પોતે બરાબર આવી રચના ટીકા જેવી બનાવી દે ઓકે તો આ જે તો એક ફૂગે શું પૂરું પાડે છે પાણીના શોષણ માટે એક વિસ્તૃત સપાટી પૂરી પાડતી હોય એટલે પાણીના શોષણ માટે ખાલી પાણીનું શોષણ મૂળતંત્ર દ્વારા થાય એમ નહીં પણ સાથેમાં સહાયરૂપ હોય તો ફૂગ ને કેટલીક વનસ્પતિમાં તો એવું જોવા મળે કે ફૂગનું સહજીવન કમ્પલસરી હોવું જરૂરી છે જેમ કે પાઇનસના સીડ જે છે એમાં ફૂગ નહીં હશે તો એ પાણીનું શોષણ કરીને પછીનું જે સ્થાપન થવું જોઈએ મૂળતંત્રનું અને પછી અંકુરણ થવું જોઈએ એ થશે જ નહીં એટલે તમે તો કમ્પલસરી છે સહજીવન ઓકે આ તો પાણીનું શોષણની આપણે વાત કરી હવે આપણે વાત કરીએ છીએ ઉત્સેદનની નેક્સ્ટ ટોપિક ઉત્સેદન જોઈએ ઓકે ઉત્સેદન એટલે શું તો કે બે વનસ્પતિના વાહી અંગો દ્વારા પાણી ગુમાવવાની ક્રિયાને તમે ઉત્સેદન કહી દો છો બરાબર ને એક પ્રકારનું શું છે અનિવાર્ય દૂષણ તમે એને કહી શકો આ એક પ્રકારનું શું છે અનિવાર્ય દૂષણ તમે એને કહી શકો કમ્પલસરી થતું એવું દૂષણ જ તમે કહી શકો બરાબર અવગણી ન શકાય એવું એક દૂષણ બરાબર એના ટાઇપ્સ ની આપણે વાત કરવી છે એના પ્રકારની વાત કરવી છે એના પ્રકાર તમે જુઓ તો અહીંયા જુઓ લેન્ટિક્યુલર ટ્રાન્સપિરેશન એટલે કે વાતચીત્રીય ઉત્સેદન અથવા તો હવાદાર છિદ્રીય ઉત્સેદનની ક્રિયા જનરલી કેવું 0.12 આ 0.1 to 1% જ થશે શું તો જે આ હવાદાર છિદ્ર જે છે આ લેન્ટિસેલ જે છે ઈ આ તમે અહીંયા બહુ વધારે સરસ ક્લિયર દેખાય છે અને જે જનરલી આપણે કહીએ તો કે ભાઈ આ જે છિદ્ર છે ને ઈ અહીંયા આપણે તમે જોઈ શકો છો આ લેન્ટિસેલ્સ છે આ અધિસ્તરનો ભાગ હોય જે પુખ્ત પ્રકાંડ હોય કાષ્ઠમય વનસ્પતિમાં તો ત્યાં આ નિર્જીવ કોષ આગળ જ આ તૂટી ગયેલો ભાગ તમને જે જોવા મળે છે લેન્ટિસેલ્સ અહીંયાથી ઉત્સેદનની ક્રિયા થશે પાણી વરાળ સ્વરૂપે ગુમાવવાની ક્રિયા બરાબર ને કાષ્ઠમય વનસ્પતિમાં આપણે વાત કરીએ છીએ કે કાષ્ઠમય વનસ્પતિમાં ઓકે તમને અને એવું નથી કાષ્ઠમય વનસ્પતિમાં જોવા મળે કેટલાક એવા ફ્રૂટ છે ફળ ના અધિસ્તરમાં પણ તમને જોવા મળે લેન્ટિસેલ્સ અને પછી ત્યાંથી પાણી ગુમાવવાની ક્રિયા થશે જે 0.1 to 1% જ છે ઓકે બરાબર બીજી આપણે વાત કરીએ ક્યુટિક્યુલર ટ્રાન્સપિરેશન આ સપાટી ઉપરથી જ ઉત્સેદનની વાત થઈ વાયુરંધ્ર આવેલા છે ત્યાંથી નહીં વાયુરંધ્ર ન આવેલું હોય એવા ભાગ આગળથી જ્યાં ક્યુટિકલનું આવરણ આવેલું છે ક્યુટિક્યુલર સપાટીય ઉત્સેદન તમે આને શું કહી શકો સપાટીય ઉત્સેદન અથવા તો ક્યુટિક્યુલર લખ્યું છે ક્યુટિકલનું આવરણ હોય
એટલા માટે સીધી વાત છે ઉત્સેદન કેવું થશે ઓછું થશે અબાઉટ તમે કયો તો 9% ખૂબ જ ઓછું અને એટલે મીન્સ કે સૌથી ઓછું આ થશે એ પછી આપણે વાત કરીએ તો ત્રીજું સ્ટોમાટલ ટ્રાન્સપિરેશન રંધ્રીય ઉત્સેદન અહીંયાથી જે ઉત્સેદન થાય ને ઈ ક્યુટિક્યુલર પણ આ જગ્યાએથી પાણી ગુમાવવાની ક્રિયા થશે આ જે છે જો અહીંયાથી પાણી ગુમાવાય છે ઈ જે છે ઈ કેવું કહેવાશે રંધ્રીય ઉત્સેદન સૌથી વધુ પ્રમાણમાં થશે સૌથી વધુ પ્રમાણમાં 80 થી 90% તમે કહો તો જનરલી વાયુરંધ્ર દ્વારા થતું ઉત્સેદન બરાબર ને એવું આપણે કહી શકીએ જો વાયુરંધ્રને ઓલરેડી અહીં મોટા ડ્રો કર્યા છે બરાબર તમે જોવો છો ક્લોઝડ હોય અને આ ઓપન છે ત્યારે ઉત્સેદન પણ કેવી રીતે ક્લોઝડ અને ઓપન થશે એની આપણે વાત કરીએ પણ એ પહેલા પણ આપણે વાત કરીએ કે સૌથી વધારે ઉત્સેદન કેમાં થશે સૌથી વધુ ઉત્સેદન કેમાં થશે તો કે ભાઈ મધ્યોદભિદ વનસ્પતિમાં મેસોફાઇટ્સમાં મધ્યોદભિદ વનસ્પતિ પછી સૌથી ઊંચું તો કે ભાઈ માંસલ શુષ્કોદ્ભિદ વનસ્પતિ વાયુરંધ્ર બંધ રહે અને ઉત્સર્જન ન થાય તો કે ભાઈ જે નિમજ્જિત વનસ્પતિ છે નિમજ્જિત જલોદભિદ વનસ્પતિ એમાં ઉત્સેદન કેવું હોય નહીં તો કે સીધી વાત છે પાણીની અંદર ડૂબેલી વનસ્પતિ છે તેમાં ઉત્સેદન કેવી રીતે થશે નહીં બરાબર ને તો આ ઉત્સેદનના પ્રકાર હતા નેક્સ્ટ આપણે વાત કરીએ જો હું અહીંયા સેક્શન ડ્રો કરું છું પણ સેક્શન આપણે આને એન્લાર્જ કરીએ તો પણ નો અધિસ્તર ઉપરી અધિસ્તર અહીંયા હું ડ્રો કરું છું આ ઉપરી અધિસ્તરમાં આ તમે જો રક્ષક કોષો મેં દોર્યા આ અધ અધિસ્તર આ રક્ષક કોષો હું દોરું છું અધ અધિસ્તર આ રક્ષક કોષો હું દોરું છું માની લો આ દ્વિદળી વનસ્પતિ છે એક દળીમાં આપણે કહીએ તો કે ભાઈ જુઓ ઉપરી અધિસ્તર રાઈટ અને અહીંયા હું આ દોરું છું ડમ્બેલ શેપ જોયું તમે અને આ બાકીના કોષો ફરીથી જો આ અધ અધિસ્તરના કોષો ડમ્બેલ જેવા આકારના છે દોરીશ રક્ષક કોષો તો કે ભાઈ તમે જો બંનેમાં ફેર શું કેમ અને આ દ્વિદળી વનસ્પતિ છે પૃષ્ઠવક્ષીય પર્ણ પણ કહી શકીએ ને આપણે કેમ તો કે ભાઈ અહીંયા ઉપરી અધિસ્તર તરફ લંબોતક પેશી છે અને આ બાજુ તમે કહ્યું તો કેવી હોય શિથિલોતક પેશી હોય જે તમને ખબર જ છે રાઈટ પણ આ એકદળી વનસ્પતિ છે સમદ્વિપાર્શ્વપર્ણ છે ઉપરી અધિસ્તર તરફ કે અધ અધિસ્તર તરફ સમાન પેશી આવેલી છે શિથિલોતક પેશી ઓકે સાથે સાથે જો એકદળી પર્ણ જે છે એમાં તમને કેવું જોવા મળશે તો કે ભાઈ બંને અધિસ્તર ઉપર વાયુરંધ્રની સંખ્યા સમાન છે
અહીંયા તમે જો તો અધોઅધિ સ્તરમાં વધારે છે એઝ કમ્પેર ટુ ઉપરી અધિ સ્તર કરતા, હે ને? ઓકે, પ્લસ અહીંયા કેવા આકારના છે? ડમ્બેલ આકારના. અહીંયા તમને વાલના બીજ જેવા આકારના મળશે. બરાબર છે, તમને ખ્યાલ છે? પ્લસ હું આ રક્ષક કોષો અહીંયા ઘણી વખત એવું તમને જોવા મળશે કે સાથે શું મળશે? સહાયક કોષો જોવા મળશે. સહાયક કોષો અને આ વચ્ચે જે છે એ છિદ્ર. ઓકે, રક્ષક કોષોને આપણે એનલાર્જ કરીને જોઈએ. જો રક્ષક કોષની રચના કેવી, તો કે ભાઈ આ રક્ષક કોષ આપણે દોરીએ, અંદરની દિવાલ કેવી હોય? તો કે ભાઈ અંદરની છિદ્ર તરફની દિવાલ જે છે વધારે થીક, હે ને? આ બધું થીક તમને જોવા મળશે. યસ, હે ને? થોડી વધારે થીક. ઓકે, ચલો આ છિદ્ર તરફની દિવાલ, આ એક રક્ષક કોષ છે, બીજું રક્ષક કોષ. ઓકે, સાથે આ મોટી રાજધાની. યસ, આ રાજધાની. અને અંદર શું જોવા મળશે? તો કે ભાઈ હરિતકણ. એટલે રક્ષક કોષ શું ધરાવે છે? હરિતકણ ધરાવે. મોટી રાજધાની છે. બરાબર. વિશિષ્ટ પ્રકારના અધિસ્તરીય કોષ કે જેમાં તમને શું જોવા મળે? હરિતકણ જોવા મળે છે, રાઈટ? ઓકે, અને છિદ્ર તરફની દિવાલ જે છે વધુ સ્થૂલિત, એટલે કેવી છે? થિક, ઇલાસ્ટિક. આ જે છે કેવી છે? થિન, ઇલાસ્ટિક, રાઈટ? આવી આ આપણે શું જોયું? રક્ષક કોષની રચના. આપણે જે વાત કરી શેની વાત કરી? રક્ષક કોષની રચના. ઓકે, તો આવી ટાઈપના હોય. આ ઉપરાંત આપણે કહીએ તો સેલ્યુલોઝ જે છે, સેલ્યુલોઝના તંતુ હોય તમને જોવા મળશે જે અરીય રીતે ગોઠવાયેલા છે. જુઓ, સેલ્યુલોઝના તંતુઓ અરીય રીતે ગોઠવાયેલા આવી રીતે, જે વાયુરંધ્રો ખુલવા બંધ થવાની ક્રિયામાં ભાગ ભજવશે. આવી રીતના તમને જોવા મળશે સેલ્યુલોઝના તંતુઓ. બરાબર ને? એટલે આ સેલ્યુલોઝના તંતુઓ. ઓકે, નેક્સ્ટ કઈ રીતે વાયુરંધ્ર ખુલે અને બંધ થવાની ક્રિયા થતી હશે? જોઈએ આપણે. ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ઓફ સ્ટોમાટા, અને એ ઘણી બધી મિકેનિઝમ એના માટે છે, પણ આપણે વાત કરવી છે એક્ટિવ KH એક્સચેન્જ થિયરી. બરાબર ને? જે લેવિટ નામના વૈજ્ઞાનિકે આપી છે આ થિયરી. તમે ઓપન સ્ટોમાટા, આ ક્લોઝડ કન્ડિશન છે, રાઈટ? તમે જોઈ શકો છો આમાં કે આયન અંદર આવે છે એટલે ઓપન થાય છે, અને આ કે આયન બહાર જતા તમને દેખાય એટલે સ્ટોમાટા ક્લોઝડ થવાની ટ્રાય થાય છે, રાઈટ? તો KH એક્સચેન્જ થિયરી ખરેખર છે શું? જોઈએ આપણે. પણ એ પેલા જો આ તમે અહીંયા ક્લોરોપ્લાસ્ટ છે, ક્લોરોપ્લાસ્ટમાં સ્ટાર્ચ ને પછી અંતે મેલેટ અને કે આવે અને જે અહીંયા રસદાનીમાં જમા થશે. અહીંયા ઉલટી પ્રોસેસ થઈ છે. જોયું? આ મેલેટ અને કે બહાર વયા ગયા. ઓકે, તો આખી મિકેનિઝમ છે એ કેવી રીતે છે એની આપણે વાત કરીએ કે કેવી રીતે સ્ટોમાટા ઓપન અને ક્લોઝ થશે. નેક્સ્ટ, તો કે ભાઈ આ થિયરી જે છે ઈ લેવિટ નામના વૈજ્ઞાનિક એક્સપ્લેન કરી.
લેવિટ. તમે એક્ટિવ કે ટ્રાન્સપોર્ટ પોટેશિયમ પંપ થિયરી એવું પણ કહી શકો. પોટેશિયમ પંપ થિયરી પણ કહી શકો. એક્ટિવ કેચ એક્સચેન્જ થિયરી પણ તમે એને કહી શકો. શું થશે તો કે ભાઈ આરક્ષક કોષ જે છે ઈ જ અહીંયા ડ્રો કરેલો છે, જેમાં તમે જુઓ આ ક્લોરોપ્લાસ્ટ પ્રકાશ સંશ્લેષણ થયું હોય એટલે શું બને? ગ્લુકોઝ બને. આગળ જતા જ્યાં પછીની ક્રિયાના અંતે ફોસ્ફોઇનોલ પાયરુવેટ એક્ઝિસ્ટન્સમાં આવશે અને પછી વાતાવરણમાંથી શું આવ્યું? CO2 અને શું કરશે? ઓક્ઝેલો એસિડિક એસિડ. અને ઓક્ઝેલો એસિડિક એસિડ જે છે મેલિક એસિડમાં કન્વર્ટ થાય. આ મેલિક એસિડ બને ને હાઇડ્રોજન દૂર થશે. જો અને સામે એક કે પ્રવેશે છે. જોયું તમે હાઇડ્રોજન દૂર થયા, કે પ્રવેશા, એટીપી વપરાણી. એટલા માટે જ આપણે શું કીધું છે? એક્ટિવ કેચ એક્સચેન્જ થિયરી. હાઇડ્રોજન બહાર જાય, કે અંદર આવ્યા. કે અંદર આવ્યા આયોનિક ઇમ્બેલેન્સ. એટલે કે આવે એટલે શું થશે? સાથે સાથે Cl પણ અંદર આવશે ને વેક્યુઅલમાં બધું જમા થશે. જો વેક્યુઅલમાં કે મેલેટ આ બે સંકળાય અને કે મેલેટ જમા થશે અને જેના લીધે શું થશે તો કે ભાઈ ઓસ્મોટિક પ્રેશર જે છે આયોનિક કોન્સન્ટ્રેશન કે અંદર આવ્યું. રાઇઝ ઇન ઓસ્મોટિક પ્રેશર એટલે ઓસ્મોટિક પ્રેશર અંદર વધી જશે, વધી જાય એટલે શું થાય તો કે ભાઈ બાજુના કોષમાંથી બીજા જાય બાજુમાં કોષ હોય તો માની લો કે બીજો બાજુનો સહાયક કોષ છે ત્યાંથી શું થશે? પાણી અંદર આવશે એટલે અહીંયાથી પાણી આ કોષમાં આવશે એટલે કે પાણી વોટર પોટેન્શિયલ ડિક્રીઝિસ ઇનટુ ધી ગટ સેલ એટલે કે પાણીનું પ્રમાણ ઘટે છે. અહીંયા રક્ષક કોષમાં જલ ક્ષમતા ઘટે અને માટે શું થશે? માટે પાણી આવે રક્ષક કોષમાં અને પછી શું થશે? પાણી બહારથી અંદર આવે એટલે શું થશે? રક્ષક કોષ ફૂલે. કેમ? કારણ કે પાતળી દિવાલ ઉપર દબાણ સર્જાય અને જેના લીધે અંદરની દિવાલ આ બાજુ ખેંચાશે, આ બાજુ ખેંચાશે અને રક્ષક કોષ ફૂલે. કહેવાની વાત એ છે કે જો હું અહીંયા ડ્રો કરું છું ફરીથી આ જગ્યાની ઉપર થશે કેવું? આ રક્ષક કોષ ક્લોઝ કન્ડિશનમાં મેં દોર્યા. જેવું પાણી અંદર કે આવ્યા છે અંદર એટલે આપણે આખી મિકેનિઝમ તો જોઈએ કે અંદર આવ્યા છે એટલે પાણી પણ અંદર એન્ટર થાય છે તો શું થશે? પાણી દિવાલ ઉપર દબાણ તો પાતળી દિવાલ ઉપર વધારે દબાણ સર્જાશે. પાતળી દિવાલ છે એમ બહારની તરફ આમ ખુલશે. આ ફૂલશે એટલે જો કેવું થઈ ગયું આવી ટાઈપનું. આખું આમ ફૂલી ગયું, રાઈટ? અને જેના લીધે અંદરની દિવાલ આમ ખીચા એ ક્રિયામાં પાછળ આવા માઇક્રોફાઇબ્રિલ જે છે સેલ્યુલોઝના તંતુઓ છે એ સહાયરૂપ થશે. સેમ વસ્તુ અહીંયા પણ થશે. ઈ પણ અહીંયા ઇન્ટર્નલ બરાબર અને રંધ્ર ખુલી ગયો હશે આવી રીતે. આની પણ પાતળી દિવાલ આવી રીતે રંધ્ર ખુલવાની પ્રોસેસ થશે. ક્લિયર છે? ઓકે. હવે એબ્સિસિક એસિડ જે છે જે વાયુરંધ્રને શું કરાવે? બંધ કરાવે. એબ્સિસિક એસિડની હાજરીમાં આખી પ્રોસેસ ઉલટી થશે. ઉલટી થશે એટલે કે કે બહાર જશે, અંદર કોણ પ્રવેશી જાય? H. અંદર H આવે એટલે અંદર H જમા થશે. pH કેવી થઈ જશે? ઓછી ને વાયુરંધ્ર કેવા થઈ જશે? બંધ. એટલે અહીંયા અંદર pH ઘટે, વાયુરંધ્ર બંધ થાય. તો મોસ્ટ એક્સેપ્ટેડ થિયરી જો આપણે કહીએ તો કે આયન થિયરી, KH એક્સચેન્જ થિયરી. ક્લિયર? બીજી ઘણી બધી સ્ટાર્ચ ગ્લુકોઝ એક્સચેન્જ થિયરી એવું પણ છે પણ એવી બધી થિયરી આપણે અત્યારે કરતા નથી. જે વધારે ઇમ્પોર્ટન્ટ છે એને જ આપણે ફોલો કરીએ. નેક્સ્ટ
વાયુરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયા અને ઉત્સેદનની ક્રિયા ઉપર અસર કરતા પરિબળ વિશે વાત કરવી છે, રાઈટ? તો જોઈએ ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ઓફ સ્ટોમાટા. તો કઈ રીતે ઓપન થાય, કઈ રીતે ક્લોઝ થાય એની તો આપણે વાત કરી લીધી, પણ એના પર અસર કરતા પરિબળો તો કે ભાઈ જો પ્રકાશ દિવસે ખુલે, રાત્રે બંધ થાય. રાત્રે બંધ. એક્સેપ્શન છે ને, CAM વનસ્પતિ છે એમાં કેવું થશે, રાત્રે ખુલે, જે તમને ખુલે જ છે, ખબર જ છે. સ્કોટેક્ટિવ સ્ટોમાટા હોય છે, રાત્રે ઓપન થશે. હવે ચેપ્ટર નંબર 13 માં જોઈ લીધું. ઓકે, ખરેખર કેવી લાઇટમાં વાયુરંધ્ર ખુલે, તો કે ભાઈ બ્લુ અને રેડ લાઇટ. એમાં સ્પેશિયલી બ્લુ લાઇટ હોય ને તો વાયુરંધ્ર વધારે સારા ખુલે. બ્લુ કલરનો પ્રકાશ છે વધારે અસરકારક છે, બ્લુ કલર છે એ વધુ અસરકારક છે. એવું આપણે કહેશું. તાપમાન તો કે ભાઈ ખરેખર તાપમાનની વાત કરીએ, તાપમાન આંકની વાત કરીએ તો એનો મીનિંગ શું થાય, દર 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે તો વાયુરંધ્ર ખુલવાનો દર કેવો થઈ જાય, બમણો. દર બમણો. શેના માટેનો, વાયુરંધ્ર ખુલવા માટેનો. આંતરિક CO2 નું પ્રમાણ જે છે એ વાયુરંધ્રને બંધ કરાવે. આંતરિક CO2 તો વાયુરંધ્ર ખરેખર બંધ થશે. એટલે કોષમાં આંતરિક CO2 જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાય છે ને ત્યારે વાયુરંધ્ર ખુલે, બરાબર ને? એટલે આ CO2 છે એ કેમાં વપરાય જાય, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાય, બાદમાં વાયુરંધ્ર ખુલે. તો વિચારો, CO2 ની હાજરીથી વાયુરંધ્ર બંધ થાય છે. CO2 કેવો થઈ ગયો, ઉત્સેદન અવરોધક વાયુ. જો CO2 કેવો થઈ ગયો, ઉત્સેદન અવરોધક વાયુ છે. આપણે CO2 ઉત્સેદન અવરોધક વાયુ કહી શકીએ ને. ઓકે, અંતઃસ્રાવની વાત કરીએ તો કે ભાઈ વૃદ્ધિ અંતઃસ્રાવ આપણે હમણાં જ વાત કરી કે એબ્સિસિક એસિડ જે છે એ શું કરશે, તો કે ભાઈ જે કે એક્સચેન્જ થિયરીમાં શું કરાવડાવે, તો કે ભાઈ કે એક્સચેન્જ થિયરી છે, કે એચ એક્સચેન્જ થિયરી છે, એમાં શું કરે, કે ને બહાર ધકેલવાનું કામ કરશે, કે બહાર આવશે અને એચ અંદર જશે. એબ્સિસિક એસિડની હાજરીમાં આ ક્રિયા થશે તો હવે અંદર શું થશે, pH ઘટે રંધ્ર બંધ થશે. ભેજ તો એક્ચ્યુઅલી એવું છે કે ભેજ વાળું વાતાવરણ જે છે જેમાં વાયુરંધ્ર ખુલ્લા રહે, કારણ કે કોષો દ્વારા ભેજ શોષણ હોય તો પાણી વાળું રહેશે, ઓબ્વિયસલી ઓપન રહેશે. ઓકે, તો આ વાયુરંધ્ર ખુલ્લા બંધ થવાની ક્રિયા ઉપર અસર કરતા પરિબળ હતા. ઉત્સેદનની ક્રિયા ઉપર અસર કરતા પરિબળ વિશે વાત કરી લઈએ તો કે ભાઈ જેમ ભેજ વધે, ટ્રાન્સપિરેશન રેટની જો આપણે વાત કરીએ તો કેવું 1 relative humidity. યસ, એનું મીનિંગ એવું થયું, ભેજ વધે, ઉત્સેદન ઘટે. પણ જે છે એને પાણી ગુમાવ્યું જ છે, અહીંયા ભેજ હવે વધારે થઈ ગયો તો સીધી વાત છે, હવે અહીંયા ભેજ વધારે છે તો અંદરથી બહાર નીકળવાની ફરીથી પાણી ગુમાવવાની ક્રિયા તો અટકી જશે. પણ સાથે સાથે પવનની વાત કરી લે, જો પવન આવશે તો આ ભેજ દૂર થશે.
એ ભેજવાળી હવા ક્યાં વહી ગઈ? દૂર થઈ ગઈ. અને અહીંયા કઈ હવા? તો કે ભાઈ આ રિપ્લેસ થયું શુષ્ક હવાથી. તો સીધી વાત છે, હવે ઉત્સેદનની ક્રિયા થશે એટલે પવન ખરેખર શું કરશે? પવન વધુ તો ઉત્સેદન વધુ. તાપમાન અગેન Q10 બરાબર 2 એનો મીન શું થયું? દર 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે તો ઉત્સેદન કેવું થાય? તો ઉત્સેદનનો એટલે કોઈ પણ પ્રક્રિયા છે આપણે એમ કહીએ કે ઉત્સેદનનો દર જે છે કેવો થઈ જશે? બમણો. 2 મીન્સ ડબલ થઈ જશે, રાઈટ? પ્રકાશ આપણે હમણાં જ વાત કરી કે લાલ અને બ્લુ બંને કલર, એમાં બ્લુ કલર છે ઈ માં વાયુતંત્ર વધારે ઓપન રહેશે તો સીધી વાત છે કે બ્લુ કલરમાં ઉત્સેદનનો દર મેક્સિમમ થશે. દબાણ ધારો કે અહીંયા દબાણ વધારે હોય પણ જેટલા તમે ઉપરની તરફ જોશો બરાબર ને એટલે કે આ હિલ સ્ટેશન બરાબર તો આ જગ્યાએ શું થશે? ઉત્સેદનનો દર વધશે. રાઈટ? ઓકે. અવરોધક ઇન શોર્ટ માર્કેરિયમ એવું છે કે વધુ ઊંચાઈવાળા વિસ્તારમાં ઉત્સેદનનો દર વધુ હોય એઝ કમ્પેર ટુ નીચાવાળા વિસ્તાર કરતા. અવરોધક હમણાં જ કીધું કે CO2 છે, એબ્સિસિક એસિડ છે, તો અવરોધક જ છે બરાબર ને? હમણાં જ કીધું કે જે વાયુતંત્રને બંધ કરવાનું કામ કરશે તો ઉત્સેદનનો દર ઘટવાનો જ છે. નીર યુક્ત સપાટી જો હોય તો ઈ ઉત્સેદનનો દર ઘટાડે. સેલિસિલિક એસિડ છે જે ઉત્સેદન ઘટાડે. ઇવન ફિનાઇલ મર્ક્યુરિક એસિટેટ, ફિનાઇલ મર્ક્યુરિક એસિટેટ શું કરશે? તો કે ભાઈ જે વાયુરંધ્રને 2 અઠવાડિયા સુધી બંધ રાખશે, 2 વીક સુધી વાયુરંધ્રને બંધ રાખે, ખરેખર શુષ્ક ખેતીમાં કામ આવે. બરાબર ને? જે પણ વાયુરંધ્ર ખુલ્લા બંધ થવાની ક્રિયાઓ પરના બાહ્ય પરિબળમાં ઇન્ક્લુડ થાય છે. બધા બાહ્ય પરિબળ હતા અને બીજા આ સિવાયના આંતરિક પરિબળ પણ છે. જેમ કે રંધ્રની સંખ્યા તમે ધ્યાનમાં લ્યો તો રંધ્રની સંખ્યા કેટલી છે, એનું વિતરણ કઈ રીતે થયેલું છે, ખુલ્લા થયેલા રંધ્રની ટકાવારી કેટલી છે, પાણી વનસ્પતિને મળે છે કે નહીં, જો પાણી મળતું હોય તો જ વાયુરંધ્ર ખુલ્લા રહેશે. રંધ્રની રચના કેવી છે, આ બધા આંતરિક પરિબળ છે જે પણ ઉત્સેદનની ક્રિયાઓ પર અસર કરતા પરિબળ છે. ઓકે, આપણે અહીંયા સુધી આપણે વાત કરી. હવે તો ચેપ્ટર આપણે જો અત્યારે પ્લાન્ટ ફિઝિયોલોજી લઈએ છીએ તો પ્લાન્ટ ફિઝિયોલોજીમાં સ્પેશિયલી પ્લાન્ટ ફિઝિયોલોજીમાં ચેપ્ટર્સમાં લાઇન્સમાં બહુ જ ભૂલ છે, રાઈટ? ટ્રાન્સલેશન પ્રોપર નથી. ઘણા લોકોને એવું થતું હોય કે રીડિંગ કરતા હોય તો લાઇન્સ ન ક્લિયર થાય, હે ને? એવું થતું હશે. મેક્સિમમ મેં ટ્રાય કરી છે કે ટેક્સ્ટની લાઇન તમે જ્યારે બી લેક્ચર જુઓ ત્યારે તમે શું કરો છો તો કે ભાઈ તમે ખાલી લેક્ચર જોઈ લો એવું કહીશ કે એક વખત ટેક્સ્ટ બાજુમાં રાખી અને એ ટોપિકને જોતા જાઓ અને એવું લાગે તો પોઝ કરીને રીડ કરી લ્યો, જોઈ લ્યો, તો આવું કંઈ કરો તો એ બેસ્ટ વસ્તુ. વિડીયો જુઓ ત્યારે, લેક્ચર જુઓ ત્યારે અને એવું લાગે કે કોઈ લાઇન્સ હજુ ક્લિયર નથી થતી, મે બી એવું બની શકે કારણ કે બધું જ મેં આમાં તો ઇન્ક્લુડ મીન્સ કે બોલવામાં બધું જ ઇન્ક્લુડ કર્યું હોય પણ મે બી લખીને પછી મેં અમુક જ ટોપિક આપ્યા હોય એવું બની શકે. તો એવું થાય કે કોઈ લાઇન્સમાં તમને ક્લિયર નથી કે એવું કંઈ હોય તો આ મારો નંબર છે 92 બરાબર 656 8
9265635847 આ મારો નંબર છે. તો તમે ક્યારે બી એવું લાગે કે કોઈ લાઇન્સમાં ક્લિયર નથી થતું, લાઇન્સ ક્લિયર ન થાય, તો તમે પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો. લાઇન્સ તમારે ક્લિક કરીને મોકલવાની. તો કોઈ બી એવું નથી કે આખી બુક્સમાં ક્યાંય પણ કોઈ બી ચેપ્ટરમાં, હું એવું નથી કહેતી પ્લાન્ટ ફિઝિયોલોજીમાં જ, પણ કોઈ પણ ચેપ્ટરમાં તમને ક્યારેક રીડિંગમાં એવું લાગે કે આ લાઇન્સ ક્લિયર નથી થતી, તો તમે મને પૂછી શકો છો. બરાબર ને? ચલો અહીં સુધી રાખીએ, પછી આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, બાય.